નમસ્કાર ખેડૂત મિત્રો, કસૂરી કહીએ કાંદા કે ડુંગળી, પરંતુ આ ડુંગળીનો પાક જે છે એ સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતો કે જે સાહસિક ખેડૂતો પણ છે એમના હર હંમેશ માટે જે છે નજીક રહ્યો છે. ઘણા ખેડૂતો જે છે ચોમાસાની અંદર વાવતા હોય, ઘણા ખેડૂતો જે છે શિયાળામાં વાવે અને ઉનાળુ ડુંગળીનું જે છે એ પણ જે છે આપણા સૌરાષ્ટ્રની અંદર છે એ વાવેતર થાય છે. આજે આપણે ગામ જે છે લુણાગરા, તાલુકો જે છે જેતપુર અને જિલ્લો જે છે રાજકોટ, એની અંદર પ્રગતિશીલ ખેડૂત અને સાથે જે છે એક સારા વેપારી મિત્ર એવા જે છે એ કિસાન એગ્રોમાંથી દિવ્યેશભાઈ જે છે આપણી સાથે છે. તો દિવ્યેશભાઈનો આપણે જે છે ખાસ જે છે અનુભવ લેવાનો છે કે ડુંગળીના પાકની અંદર ખેડૂતને છોડવો હંમેશા જે છે મજબૂત બનાવી રાખવો એ સૌથી પહેલી જરૂરિયાત હોય. મૂળાટ પુષ્કળ નીકળે, સાથે જે છે છોડવો જે છે મજબૂત રહે, લીલો જે છે છોડવો રહે અને સરવાળે એની અંદરથી ઉત્પાદન જે છે એ ખૂબ સારું મળે ને, એ ડુંગળીના ખેડૂતનું હર હંમેશ માટે ફોકસ હોય છે. ભાવ કદાચ પ્લસ માઇનસ હોય, પરંતુ માવજત જે છે ખેડૂતો ખૂબ સારી કરતા હોય. તો આવા સમયની વચ્ચે એટલે કે જેને ડુંગળીનું વાવેતર કરેલું હોય એવા ખેડૂતો જો સારી માવજત કરવી હોય તો સારી માવજત તરીકે દિવ્યેશભાઈએ પોતાના ખેતરની ઉપર ઉનાળુ ડુંગળીની અંદર ખાસ જે છે એક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને એમાં પણ જે છે બીજા ખેડૂતો પણ એમની સાથે જે છે જોડાયેલા છે એગ્રો સેન્ટરની અંદર. તો આવા જે છે એક અનુભવી વ્યક્તિનો આપણે અનુભવ લઈએ કે દિવ્યેશભાઈ, આ ઇમારા પ્રોડક્ટ જે છે એસએમએલ કંપનીની એક નવી પ્રોડક્ટ કે જે વિશ્વની અંદર પહેલી વખત જે છે આવી પ્રોડક્ટનું સંશોધન થયું છે કે જેની અંદર પોષણ પણ છે અને સાથે જે છે એની અંદર જંતુનાશક પણ છે. તો આવો ત્રિવેણી સંગમ ઝીંક, સલ્ફર અને 0.6% ફિપ્રોનિલ અને એનાથી બનતી એક ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ ઇમારા, એમનો જે છે તમારા ઉનાળુ ડુંગળીની અંદર શું અનુભવ રહ્યો હતો એ આપણા જે છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ જણાવો. આ ઉનાળુ ડુંગળીનું મેં વાવેતર કરેલું હતું, એમાં ઇમારા પ્રોડક્ટનો મેં ઉપયોગ કર્યો હતો. 2.5 વીઘે 4 કિલો લેખે. એમાં જે ઉપયોગ કર્યા પછી 7માથી 8મા દિવસે એના મૂળ, એની હાઇટ, એનો ગ્રોથ, કલર બધું કાયદેસરની કડ અને ફેરફાર દેખાતો હતો. બીજા નંબરમાં જે એના જે મૂળ હતા અમુક ટાઈમે પછી ફૂંકાવાના ચાલુ થઈ જાય અને ઈંઢોણી થઈ જાય, એ વસ્તુ આ ઇમારા પ્રોડક્ટ જેમાં વાપરી હતી એમાં નહોતું થયું. એનો જથ્થો ખૂબ હતો મૂળનો. ગાંઠિયાનું બંધારણ હતું એ એક જ સરખું હતું. બરોબર. અને જે 3 મહિનાનો પાક છે એટલે છેલ્લે સુધી એના જે પીછડા જે અણિયું ભરે એ પ્રશ્ન આમાં નહોતો આવ્યો. અણિયું ભરવાનો એક જ ધારી વસ્તુ હતી જે હતી એ બધી. સરસ. સરવાળે જે છે ઉત્પાદનની પણ જે છે આપણે ભેગી વાત કરી લઈએ, પછી થોડુંક ઇમારા વિશે આપણે ઊંડાણથી જાણશું. ઉત્પાદન જે છે તમારા વિસ્તારની અંદર ઉનાળુ ડુંગળીમાં જનરલી કેવા આવે છે અને તમે જે છે ગયા વર્ષે એટલે કે 2023ની અંદર તમે ઉનાળુ ડુંગળીમાંથી કેવું ઉત્પાદન લીધું? જનરલી અમારા વિસ્તારમાં 14 ખાંડી એટલે કે 280 મણ 275 મણની આજુબાજુ ઉત્પાદન આવે છે. બરોબર. અને જે દર વર્ષે વાવે છે એવા અનુભવી ખેડૂત એમ કહેતા હતા કે 240 થી 250 મણ જેવું ડુંગળી નીકળશે. પણ આપણે એ જ ડુંગળી 350 મણ એટલે કે 17.5 ખાંડી ડુંગળી નીકળી હતી વીઘામાંથી. તો આ જે છે સરેરાશ ઉત્પાદનથી જે છે એ દિવ્યેશભાઈના ખેતરની અંદર, પોતાના ખેતરની અંદર જે ઉત્પાદનનો પણ ખૂબ સારો એવો ફરક નીકળ્યો હતો. સાથે ડુંગળીની ક્વોલિટી કેવી? બધી એક સરખી લાઇટમાં. બરોબર, એક સરખી લાઇટમાં. અને આજે ડુંગળી જે છે એ તમે વેચાણ કરી નાખ્યું છે કે પડી છે, કેમ છે? મેં વેચાણ કરી નાખ્યું, પણ મેળામાં ભરેલી છે આજની તારીખમાં. એ ડુંગળી હજી પણ એવી ને એવી ભરેલી છે, એમાં કોઈ જાતનો બગાડ નથી. બરોબર. તો મિત્રો, જે તમે જાણ્યું એ પ્રમાણે જે છે ઇમારા પ્રોડક્ટ જે છે એ ડુંગળીના પાકની અંદર ખાસ કરીને મહિના દિવસ આજુબાજુની ડુંગળી થાય, ચોપાળની હોય કે પછી ડાયરેક્ટ વાવેતરની હોય, મહિના દિવસની ડુંગળી થાય એટલે 4 કિલો પ્રતિ એકર પ્રમાણે રાસાયણિક ખાતર તમારે આપવાની ગણતરી હોય તો રાસાયણિક ખાતર સાથે અથવા તો ઝીણી રેતી અથવા ધૂળ સાથે ભેળવી અને ઇમારાનો ઉપયોગ જે છે આપણા ખેતરની અંદર આપણે જે છે ખાતર તરીકે છે કરવાનો હોય છે. આ જમીનની માવજત જે છે, જમીનની પીએચ પણ સુધારશે, જમીનનું બંધારણ પણ જે છે એ સુધારશે, સાથે જે છે જમીનનો ક્ષાર જે છે એ પણ તોડે છે અને આની અંદર સલ્ફર અને ઝીંક 2 ઘટકો છે એ પણ જે છે છોડવાને પૂરતા મળે છે. આવી રીતે સરવાળે છોડવાનો જે છે એને સંપૂર્ણ જે છે પોષણ મળે છે, જેથી છોડનો બાંધો છે મજબૂત થાય છે, રોગ પ્રતિકારક શક્તિ જે છે છોડવાની વધે છે અને પૂરતા પોષણના કારણે ગાંઠિયા જે છે એ પણ ખૂબ સારી એવી માત્રામાં સમયસર ગાંઠિયાનું બંધારણ થાય, ગાંઠિયા જે છે એનું બંધારણ પણ સારું થાય અને ગાંઠિયો જે છે આપણે સાચવો હોય તો પણ લાંબા સમય સુધી છે સાચવી શકીએ. સાથે ઘણી વખત ગાંઠિયાની અંદર જે છે ઝીણી જીવાતો અથવા ઝીણી જીવાત જમીનની અંદર છે એ નુકસાન કરતી હોય તો એ પણ નથી નુકસાન કરતી અને ગાંઠિયા પચકી જવાના પ્રશ્ન આવતો હોય, એમાં જે છે સ્ટેમ ફ્લાયનો જે છે પ્રશ્ન આવે છે, ઝીણી ઈયળ આપણને ગાંઠિયાની અંદર જોવા મળે. તો એની અંદર જે છે તમને ફરક મળ્યો હતો? હા, 100%. એમાં જે મૂળની અંદર ઝીણી ઈયળ આવે એ કોઈ વસ્તુ નહોતી. બીજા નંબરમાં ગાંઠિયો પચકવાનો પ્રશ્ન આવે એ પણ નહોતો. અને જ્યારે ડુંગળી ઉપાડી ત્યારે મૂળનો ગ્રોથ એવો ને એવો હતો અને જાજો ગ્રોથ હતો મૂળનો એમ.
બરોબર. તો આ રીતે ઇમારા જે છે એ ન માત્ર જે છે ખાલી છોડને મજબૂત કરે, પરંતુ ઉત્પાદન જે છે એ ખાસ આપણો જે ડુંગળીમાં ટાર્ગેટ હોય તો ઉત્પાદન પણ જે છે એવરેજ ઉત્પાદન કરતા તમારું ઇમારા વાપરેલા ડુંગળીની અંદર ઉત્પાદન પણ વધારે મળશે. સાથે એની ક્વોલિટી જે રીતે દિવ્યેશભાઈએ વાત કરી એ પ્રમાણે કે લાંબો ટાઈમ સુધી એ ડુંગળીને સ્ટોર કરવી હોય તો સ્ટોર પણ કરી શકાય, અથવા તો તાત્કાલિક વેચવી હોય તો વેપારી જે છે એનો ભાવ પણ જે છે અલગ આપે એ પ્રકારનું જે છે ગાંઠિયાનો બાંધો અને એની શાઇનિંગ જે છે એ પણ જોવા મળે છે. બીજું ગાંઠિયો જે છે એકદમ નકોર હોય, કારણ કે એનું બંધારણ ખૂબ સારું થયું હોય. તો આવી ગુણવત્તાવાળી ડુંગળીનું ઉત્પાદન લેવા માટે ખાસ કરીને આપના ખેતરની અંદર 4 કિલો પ્રતિ એકર પ્રમાણે ઇમારા પ્રોડક્ટનો ઉપયોગ કરવો અને 1 થી લઈ અને 1.5 મહિનાની ડુંગળી જે હોય એની અંદર ખાસ ઉપયોગ કરી નાખો. પાછલી અવસ્થાએ ઉપયોગ કરીએ તો ફાયદો આપે, પરંતુ પ્રોડક્ટ જે છે લાંબો ટાઈમ કામ આપે છે. એટલે શરૂઆતના જ જે છે સ્ટેજ એટલે કે 1 થી 1.5 મહિના 1.5 મહિનાની અંદર આ ઇમારા પ્રોડક્ટનો જે છે આપણી ડુંગળીની અંદર ઉપયોગ કરો. ઉત્પાદન જે છે વધારો, સાથે ગુણવત્તા એટલે કે ક્વોલિટી પણ જે છે ખૂબ સારી બનાવો અને સારા ભાવો જે છે એ મેળવો. તો આ રીતે જે છે ઇમારાની અંદર ઇમારા પ્રોડક્ટ ભલે એક છે પણ ફાયદા જે છે એના અનેક હોવાના કારણે દરેક ડુંગળી પકવતા ખેડૂતો જે છે ઇમારાનો જે છે ઉપયોગ કરે એવી જે છે આપણે અહીંયા જે છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભલામણ કરીએ. અને દિવ્યેશભાઈનો જે છે એની અંદર અનુભવ જોડાણો છે. તો દિવ્યેશભાઈ જે છે તમારી જે છે બીજા ખેડૂતોને શું ભલામણ છે જે ડુંગળી વાવે છે? ઇમારા વપરાય, બહુ સારી પ્રોડક્ટ છે એમ. ખૂબ ખૂબ આભાર. તો આજે જે છે વિડીયોની અંદર બસ આટલું જ. આગળના વિડીયોમાં હજી પણ જે છે અલગ અલગ પાકની અંદર ઇમારાનો ઉપયોગ કેમ કરી શકાય, મરચી જેવા પાકની અંદર, લસણ જેવા પાકની અંદર અને ખાસ જે છે બીજા શાકભાજી પાકની અંદર એ પણ જે છે અનુભવો આપ જોડાયેલા રહેજો. આપને જે છે એ અનુભવો પણ વિડીયોના માધ્યમથી આ છે આપણને મળતા રહેશે.